તો વસાવી લઈએ તો આપણે કદાચ બચી પણ શકીએ છીએ। આ પણ એક સારી વાત છે। મહાનગરોમાં રખડતા ઢોર લોકોના જીવ લઈ રહ્યા છે। આ રખડતા ઢોરનો એટલો આતંક છે કે લોકો ઘરની બહાર નીકળી નથી શકતા। મહાનગર ભાવનગરમાં જ કંઈક આવું થયું છે। શહેરમાં નજર કરીએ ત્યાં ઢોરનો અડીંગો છે। જુઓ રખડતા ઢોર સામે લાચાર તંત્રનો આ ખાસ અહેવાલ। ઢોરના આતંકમાંથી શહેરી પાંજરાપોળ કે પછી ગોચર જમીન નથી। આ મહાનગર ભાવનગરનો નજારો છે। ભાવનગરના કોઈ પણ રોડ રસ્તા પર જઈ ત્યાં બીજું કોઈ મળે કે ન મળે, પરંતુ ઢોરનો અડીંગો જરૂરથી જોવા મળી જાય છે। રખડતા ઢોરનું ભાવનગરમાં જાણે કે સામ્રાજ્ય છે, પરંતુ ઢોરને દૂર કરવામાં કોર્પોરેશનની ઢોર પાર્ટી જરા પણ રસ નથી લઈ રહી। શહેરના ચિત્રા, કાળાનાળા, સુભાષનગર, ભરતનગર, ઘોઘા ગેટ સહિતના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરનો અડીંગો દેખવા મળે છે, પરંતુ કોર્પોરેશને જેને 30 લાખ રૂપિયામાં કોન્ટ્રાક્ટ આપ્યો છે તે કોન્ટ્રાક્ટર કોઈ કામ કરતો ન હોય તેમ લાગે છે। ઢોરનો ત્રાસ તો તમે કોઈ પણ રોડ લઈ લો, રાજકોટ રોડ હોય કે સોમનાથ રોડ હોય કે ભાવનગર અમદાવાદ રોડ હોય, હરેક રોડ ઉપર ઢોરના અડીંગા જામેલા હોય છે। સરકાર આ બાબતે કોઈ પણ પગલાં નથી લેતી। રાતે તમે 4 વ્હીલર લઈને નીકળો તો ઢોર ઉપર ગામોગામના જે પુલ છે, રોડ છે, ઓવરબ્રિજ છે, અહીંયા 25-30 ઢોર આરામથી બેઠા હોય। રોડવાળા હોય, ટોલ નાકાવાળા, કોઈ બી બધા ગાડીઓ લઈને નીકળે છે। આની ઉપર કોઈ ધ્યાન દેતું નથી કે ધ્યાન દોરતું નથી। સામાન્ય માણસ એટલું હેરાન થાય છે કે ખાસ કરીને જે પ્રવાસ કરવાવાળા હોય। આ ઢોરના અડીંગાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભાવનગર કોર્પોરેશન કાગળ પર તો અનેક ઢોર પકડ્યા હોવાની વાતો કરે છે, પરંતુ હકીકત સાવ વિપરીત છે। એક પણ ઢોર ખરેખર પકડાયું હોય તેમ લાગતું નથી। વિપક્ષ કોર્પોરેશનના સત્તાપક્ષની કામગીરી સામે અનેક સવાલ ઉઠાવી રહ્યું છે અને આકરા પ્રહાર કરી રહ્યું છે। શહેરમાં અત્યાર સુધીમાં 18-19 વ્યક્તિના રખડતા ઢોરના કારણે મૃત્યુ, અને જિલ્લાની વાત કરીએ તો અલગ। અને ગઈકાલના જ 2 બનાવ, ખાસ કરીને હું એમ કહું, સાંઢીડા મહાદેવ પતિ પત્ની જતા હતા, આડ ગાય ઉતરી, એના કારણે પતિનું મૃત્યુ થયું, અને રાજુલામાં પણ એક બનાવ બન્યો। આવા જિલ્લામાં તો અનેક બનાવ બને છે। લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં, 4 ઢોરખાના બનાવવા છતાં ભાવનગરની પરિસ્થિતિ, અને ખાસ કરીને ભાવનગર શહેરની એક બાજુ રોડ, ખરાબ રોડ, અને એક બાજુ રખડતા ઢોર, આ બંનેની વચ્ચે લોકોને જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે। કોર્પોરેશનની ઢોર પાર્ટીની એજન્સી કોઈ કામ નથી કરતી। ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં પણ આ સત્ય સાબિત થયું, પરંતુ શહેરના મેયર આ વાત માનવા માટે તૈયાર નથી। તેઓ એજન્સીનો બચાવ કરતા એવું કહી રહ્યા છે કે દરરોજ 20 થી 25 રખડતા ઢોર પકડવામાં આવે છે। જો કે એજન્સીએ જ્યાં કામ નથી કર્યું ત્યાં નોટિસ આપવામાં આવી છે, પરંતુ હજુ પણ જ્યાં ઢોર પકડવામાં નથી આવ્યા તો આ એજન્સી સામે પગલાં લેવામાં આવશે। સાથે મેયરે પશુપાલકોને પોતાના ઢોર ઘરે બાંધી રાખવા માટે અપીલ કરી છે। 4 ઢોરવાળા છે, લગભગ 3000 જેટલા ઢોર ડબ્બામાં અત્યારે રાખવામાં આવેલા છે। તેમની ખાધા ખોરાકી બધું જ સગવડ સાથે તેમનું પાલન કરવામાં આવી રહ્યું છે। માલ ઢોર રસ્તા પર છૂટા ના મૂકો, જેથી કરીને અમારે કાયદાકીય પગલાં લેવા પડે, એવું ના બને, અને આપણા ઢોર સહી સલામત રહે। આપને પણ, માલધારીઓને પણ મારી વિનંતી છે। ભાવનગર હોય કે પછી અન્ય કોઈ મહાનગર કે પછી નગર, દરેક જગ્યાએ રખડતા ઢોર મોત બનીને ફરી રહ્યા છે। ખુલ્લા સાંઢ ગમે તેને ઇજાગ્રસ્ત કરે છે તો કોઈની અણધારી વિદાય કરાવી દે છે, પરંતુ વહીવટી તંત્રને આ ઢોરને પકડી પાંજરે પૂરવામાં રસ હોય તેમ લાગતું નથી। જોવાનું રહેશે કે આ બોધપાઠ લઈને કોઈ કાર્યવાહી કરાય છે કે કેમ। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।
શહેરો અને ગામડામાં એક જ બૂમ છે કે અમારા રોડનું